હેલો મિત્રો, સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં. અને આજનું સ્વાગત ડાયરેક્ટ થયું છે કારમાંથી, કારણ કે ઉઠીને ડાયરેક્ટ બેસાડી દીધો છે મને કારમાં. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ ફોર્ટ ફ્રાન્સિસ્કો, જે અમારું સિટી છે થંડર બે. ત્યાંથી ઓલમોસ્ટ 340 કિલોમીટર છે. અને અત્યારે વાગ્યા છે સવારના 7:30 પોણા 8 જેવું થયું છે. અને ત્યાં જવાનું રીઝન શું છે એ તો હવે તમને ત્યાં જઈને જ ખબર પડશે, કારણ કે એ તો કદાચ મને નથી ખબર, પણ મને બેસાડી દીધો જ ફોર વ્હીલમાં. હું ફ્રી હતો એટલે આવવા માટે. તો હવે અમે લોકો નીકળ્યા છીએ. અને જો તમે સ્ક્રીનમાં 336 કિલોમીટર છે. તો હવે મેપના કહેવા મુજબ તો 3.5-4 કલાક લાગી શકે છે. પણ અમારો જે ડ્રાઈવર છે અભી, એ પહેલાં પાયલોટ હતો, તો મોસ્ટલી 2-2.5-3 કલાકમાં જ પહોંચાડી દેશે. કેનેડાના રસ્તા જોવો તમે. હવે ડાયરેક્ટ 24 કિલોમીટર પછી રાઈટ ટર્ન લેવાનો છે. મેપમાં જોવો તમે, 24 કિલોમીટર સીધું જવાનું છે, પછી રાઈટ ટર્ન લેવાનો છે. ભાઈ ફૂલ ફોગી વાતાવરણ છે. અને અભીને પ્લેન ચલાવતો એવું જ લાગે છે, કારણ કે પ્લેન મોસ્ટલી વાદળમાં ચાલતું હોય ત્યારે આવું જ દેખાતું હોય પાયલટને. તો અત્યારે એવું જ છે, આગળ કાંઈ દેખાતું નથી. તો રસ્તામાં એક જગ્યાએ હોલ્ટ લીધો છે વોશરૂમ જવા માટે અને 1-2 ફોટા પાડવા માટે, કારણ કે મસ્ત વ્યૂ આવે છે જુઓ તમે. અને બહાર ટેમ્પરેચર છે 14 ડિગ્રી, એટલે મોઢામાંથી ધુવાડા નીકળે. અને અહીંયા મોસ્ટલી અત્યારના સમયમાં રોડ ઉપર ટ્રક જ ચાલતા હોય છે. એકવાર વ્યૂ જોવો તમે. અને બાકી અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યું છે બધાનું. તો ભાઈ થોડું જ ટ્રાવેલિંગ કરતા હવે નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. આપણી પાસે છે મોરા ચવાણા, અને આગળ ડ્રાઈવર ને કંડક્ટર પાસે છે, દેખાતું નથી, કંઈક ખાય છે. શું છે ભાઈ? પેરી સ્ટિક્સ. અને બાકી જોવો તમે મેપમાં આવે ડાયરેક્ટ 269 કિલોમીટર પછી રાઈટ લેવાના છે. ઓ માય ગોડ. બાકી રહ્યું છે ઓલમોસ્ટ 57 કિલોમીટર ટોટલ બાકી રહ્યું છે. અને ટાઈમની તમને વાત કરું ને તો ટાઈમ ઝોન થઈ ગયો છે ચેન્જ. જો આમાં સ્ક્રીનમાં વાગ્યા છે 9:12, અને મારી ઘડિયાળમાં વાગ્યા છે 10:12. 1 કલાકનો ટાઈમ ઝોનનો ડિફરન્સ છે બે સિટી વચ્ચે. આપણે કેમ ઇન્ડિયા અને કેનેડા વચ્ચે 10.5 કલાકનો ડિફરન્સ છે, એવી રીતના બે સિટી વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે. ભાઈ તો અમે લોકો પહોંચી ગયા છીએ સિટીમાં, ફોર્ટ ફ્રાન્સિસ. અને ટાઈમ થયો છે 9:45 વાગ્યા છે. અને સામે અમેરિકાની બોર્ડર દેખાય છે. હું તમને બતાવું. જો આ પાછળની જે બોર્ડર છે ત્યાં USA આવી ગયું. અને અહીંયા જો આ બધી પ્રાઇવેટ બોટ્સ ને બધું આ સિટીવાળાની પડી છે. જો આ બધી બોટ્સ પડેલી છે. અને સામે આ જે તમને દેખાય આ રિવરની ઓલી સાઈડ, એ આવી ગયું છે અમેરિકા. ડાયરેક્ટ અમેરિકાની બોર્ડર છે. જો અહીંયા લખેલું છે સિટીનું નામ ફોર્ટ ફ્રાન્સિસ. અને અહીંયા ખબર નહીં, આઈ થિંક આઈસ્ક્રીમની શોપ કે સમથિંગ કંઈક છે, બટ બંધ છે અત્યારે તો.
અને બાકી અહીંયા જો કિનારા ઉપર એક ટાવર પણ છે. અહીં તમારે ઉપર ચડીને જોવું હોય, આમ જરાક અમેરિકા સાઈડ તમારે ડોકું કાઢવું હોય ઉપર ચડીને તો જઈ શકો છો. બાકી અત્યારે અમારી પાસે ટાઈમ નથી તો અમે અત્યારે નહીં જઈએ. ભાઈ નાસ્તામાં આપણી પાસે અત્યારે છે સુરતી ફાફડા. તમારા કદાચ દશેરા 2 દિવસ પહેલાં પૂરા થઈ ગયા છે, પણ મારા દશેરા અત્યારે છે. તો અમે લોકો ફોર્ટ ફ્રાન્સિસમાં આવ્યા છીએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. એક ફ્રેન્ડને G2ની છે, એક ફ્રેન્ડને G એક્ઝામ છે, તો એના માટે અમે લોકો આવ્યા છીએ. તો કેનેડાનું તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જોતું હોય તો એના માટે તમારે 3 એક્ઝામ આપવી પડે. ઇન્ડિયામાં આપણે 2 હોય, એક કોમ્પ્યુટરવાળી એક્ઝામ અને પછી એક ડ્રાઇવિંગ ટેસ્ટ. એવી રીતના કેનેડામાં 3 હોય. G1 હોય એ કોમ્પ્યુટરવાળી એક્ઝામ હોય, G2 હોય એ ડ્રાઇવિંગ ટેસ્ટ હોય, અને ફાઇનલ G હોય એ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ હોય. અને જો આપણી પાસે એઝ એન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તમારી પાસે ઇન્ડિયાનું ડ્રાઇવિંગ એક્સ્ટ્રેક્ટ હોય તો G1 આપીને તમે ડાયરેક્ટ G આપી શકો. અને G2 અને G એ બેમાં ડિફરન્સ એ હોય કે G2 એક્ઝામ હોય એમાં તમને સિટીની અંદર ચક્કર મરાવે. ઇન્ડિયા જેવું ને, ઇન્ડિયામાં આપણે જે ઓલું હોય RTOનું, ત્યાં આજુબાજુ જ ખાલી પાર્કિંગ કરાવી દે, ચક્કર મરાવી દે, તમને લાઇસન્સ મળી જાય. અહીંયા સિટીની અંદર તમને લઈ જાય અને અંદર બધે ફેરવે, અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ. અને G એક્ઝામ તમારે આપવાની હોય તો સિટીની અંદર એ ફેરવે અને આઉટર સાઈડ જે હાઈવે હોય ત્યાં પણ તમને ફેરવે. અને જે ડ્રાઇવિંગ ટેસ્ટ હોય G2 અને G1 એમાં ગાડીની સાથે અંદર જ એક આ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટવાળા જે ઇન્સ્ટ્રક્ટર હોય એ ગાડીમાં જ અંદર આપણી સાથે આવે અને પછી એ કહેતા જાય કે અહીંથી તમે રાઈટ લ્યો, અહીંથી લેફ્ટ લ્યો, એ બધું આપણું ચેક કરે. બાકી ઇન્ડિયામાં આપણે કઈ મુજબનું હતું કે આપણી સાથે અંદર કોઈ ન હોય, બહારથી કેમેરામાંથી આપણને ચેકઆઉટ કરે. અહીંયા તો સિટીની અંદર ફેરવવાના હોય એટલે અંદર જ આપણી સાથે એક ઇન્સ્ટ્રક્ટર બેસી જાય અને બધું આપણને કહે કે અહીંથી તમે રાઈટ લ્યો, અહીંથી યુ ટર્ન લ્યો, અહીંયા પાર્કિંગ કરો. તો એવી રીતના અહીંયા તમારે એક્ઝામ ક્લિયર કરવાની હોય છે. તો હવે અમે લોકો લંચ કરવા બેઠા છીએ અમેરિકાની અને કેનેડાની બોર્ડર ઉપર. બતાવું હું તમને લંચમાં શું શું છે. તો આપણી પાસે છે આ 2 વસ્તુ તો ઓલરેડી મેં બતાવી દીધી હતી, સ્ટીક અને ચવાણું. ફાફડા સવારે ખાઈ લીધા હતા. એની સિવાય સુખડી છે, થેપલા છે, તમે શું ઢેબરા કહો ને, પછી અથાણું છે, છુંદો છે, કપ છે, પૂરી છે, ખાખરા છે, આમાં શું દહીં અને દહીં. આટલી વસ્તુ છે. હવે અમે લોકો લંચ કરી લઈએ. હેલો ગાઈસ, તો ઠંડર બે પહોંચવા આવ્યા છીએ પાછા અમે અમારા સિટીમાં. સુઈ ગયા હતા કારમાં, ડ્રાઈવર સિવાય બધાય. અને બસ હવે હું હજી ઉઠ્યો છું, જસ્ટ પહોંચી જશો હમણાં. મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં.